હરજી ભાટીને રૂડા સમર ગુણે ભાટી હરજીને રૂડા સમર ગુણે ને રામ દેવની આરતી બોલો રે બોલો રામ દેવની આરતી ઢોલ ને નગારા તારા નો બસ વાગે ઢોલ નગારા તારા નો બસ વાગે રામાનો બસ વાગે મજીરાનો ને રણકાર હુઓ રાસિયાનો રે રણકાર હુઓ રે વીર રામ દેની આરતી બોલો રે બોલો રામ દેની આરતી એ માલને મદીરા પીરને ચડે જગ ચુરમા રે ચુરમા રામ દેની આરતી પશ્ચિમ ધરામાં પીર મુજા પ્રગટા રામા પીર પ્રગટા ઘરે યજમલ અવતાર બાબા કેરો માર ન પાયો જીને પીર રામ દેની આરતી હરિના ચરણે બાટી હરા ભુજી બોલ્યા રે બોલ્યા એ હરિના ચરણે બાટી હરા ભુજી બોલ્યા નવે ખંડમાં રે તમે નિશાન કરો ને પીર રામ દેની આરતી પીર રામ દેની આરતી રામ દેની આરતી એ ખમા 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 પીરને દાદી ખમા મારા એક નામના પીરને દાદી ખમા રણુજા નારાયણે દાદી ખમા મારા હિંદવા પીરને દાદી ખમા 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 પીરને દાદી રે ખમા મારા ખમા ખમા પીરને દાદી ખમા મારા એક નામના પીરને દાદી ખમા રણુજા નારાયણે દાદી ખમા મારા હિંદવા પીરને દાદી ખમા રણુજા નારાયણે દાદી ખમા મારા હિંદવા પીરને દાદી ખમા દેવજી રામ રામ દેવજી રમો રમો રામ દે હેલો કુંવર મારા રમો રમો રામ દે હેલો કુંવર મારા બાનાની વતરા મોજી જીવ રામ દેવજી રમો રામ દેવજી જીવ રામ દેવજી રમો રામ દેવજી જીવ રામ દેવજી રામા પીરની લંગ રામાયણ લંગ રામાયણ
હાલો. અમારું નેકનામ ગામનું શ્રી રામદેવ ગૌસેવા રામા મંડળ જ્યાં પણ રમતું હોય ત્યાં અમે ગરધણીને અમે આ શિલ્ડ આપી એમનું સન્માન કરી છે. માટે ગરધણી સ્ટેજ ઉપર આવી જાય એટલે શિલ્ડ આપી સન્માન કરી દઈએ. અમારા મંડળના એવા ભગવાનજીભાઈ વિમલભાઈ નું અને સન્માન કરશે. બોલીએ શ્રી રામદેવજી મહારાજની, બોલીએ શ્રી રામદેવજી મહારાજની, બોલીએ શ્રી રામદેવજી મહારાજની. આજ માતા રે વિરણ દેવ વીરમ દેને વીનો રે કે દૂધડા પીલો વીરમ દેવ બાર બેટા ગોગો રે હે ગાયું ના મીઠા દૂધડા રે દેવ રામ દેવ વીનો રે દૂધડા પીલો રામ દેવ બાળ બેટા ગોગો રે હે ગાયું ના મીઠા દૂધડા રે દૂધડા રે હજી તમે નાના નાના દેવા હું બેટા બોલો દૂધડા ને પોતે બેટા ગોળીલા રે આવી હટ છોડી દો ને બંને ભાઈ આવી જીદ છોડી દો ને બંને ભાઈ બેટા બોલો દૂધડા ને પોતે બેટા ગોળીલા રે અરે બેટા તમે બંને ભાઈ રંગ મેં તરફ હાલતા હતા હમણાં તમારા માટે કોરાની વ્યવસ્થા કરાવું છું બેટા. ભલે માતુશ્રી. અરે વીરા પ્રધાન જી રાજમાતા. રામદેવ વિરમદેવ ઘોડીલાની હટ લીધી છે કે પ્રથમ ઘોડીલા ત્યારબાદ દૂધ પીવાના છે તો હાલ ને હાલ ઘોડો તૈયાર કરાય વીરા. ભલે રાજમાતા, તમે રંગમહેલમાં જાઓ, હું હમણાં દરજીને બોલાવીને ઘોડેલો બનાવડાવું. જે આજ પરદાન એ બોલાવે દરજી આવજો રે. એ આવો તમે રાજને દરબાર પરદાન એ બોલાવે દરજી આવજો રે. આને કરો
પણ રાજી અત્યારે રાજની અંદર બોલાવવાનું કારણ તમને બોલાવવાનું કારણ તો એટલું જ છે હા બોલો ને. કે રામદેવે દૂધડા પીવાની હઠ લીધી છે, તો તમારે એના માટે ઘોડીલો બનાવવાનો છે. કાંઈ વાંધો ને કેટલા દીમાં જોઈએ તાત્કાલિક જોઈએ, જેમ બને એમ ઝડપ રાખીને બનાવવાનું છે. રેડી હાલો કાંઈ વાંધો નહીં. તો તમે જાઓ બરાબર બની જાય એટલે કહીશ. આમાં દર્દીને બોલાવવી પડશે ને. એ આજે દર્દી રે બોલાવે રે દર્દણ આવજે રે લો. એ આવજે રાજ રે દરબાર આવજે આપને દરબાર દર્દી. એ દર્દી રે બોલાવે દર્દણ આવજે રે લો. હોય આજે દર્દી રે બોલાવે દર્દણ આવ્યા રે રજમાં સોરે બળીએલ કામ રજમાં સોરે બળીએલ કામ આજે દર્દી રે બોલાવે દર્દણ આવ્યા રે હું બોલાવી છે મને અત્યારે કામ હોય તો જ બોલાવ્યું ને તને કામ હોય તો જ બોલાવો છો, નકર તો કોઈ દી મને બેઠાય તમે બોલાવતા ન નથી. બોલાવ્યો કેદી બોલાવી? કામ હોય તો બોલાવવાનું. હું મારા કામમાંથી નવરો નથી થતો. અત્યારે હું કામ પડ્યા? કામ તો એક જો રાજમાં કાપડ આવ્યું છે. મારા હાટું નહીં તારા હાટું નહીં. તો રામદેવ વિરમદેવે હઠ લીધી ને એના હાટું ઘોડો બનાવવાનો છે અને તાત્કાલિક. હમ. હા એ છોકરો ક્યાં ગયો નથી છોકરો હાઈસ્કૂલ માં ગયો છે હે ભણવા. નિશાળે. નહીં આવે એવું છે. હા. એટલે હું એમ કહું છું કે હા આ કાપડ તો સરસ મજાનું છે. જો તો ખરા. આમાંથી મારો સૂટ બનાવી દયો ને. ના 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 ઘોડો બનાવવાનો છે. જિંદગી આખી ઘોડા ને ગધેડા બનાવ્યા, કંઈક તો મારા હાટું કબજો સીવો. પણ આ રાજનું કાપડ છે. પણ હું ક્યાં કહું છું મારે હાવ લઈ લેવું છું. આનો કબજો બનાવી દો બરાબર. અને જૂના ગાભા દુકાનમાં પડ્યા છે ને એનો ઘોડો બનાવી નાખો અને લેસ પટ્ટી માથે મૂકી દેવાની. રાજના માણસોને ક્યાં ખબર છે કે જૂના ગાભા બનાવી દીધો? હા ભાઈ વાહ. મારા પગલે પગલે હાલો હા હા એટલે સુખી થાવ. બરાબર. તો તો હવે શું કરવાનું? હા હું કહું એમ જ થાય ને તે. તો મારા પગલે હાલો ને તો તમે સુખી થાવ. કાંઈ વાંધો નહીં હજી કઈ કરી દીધું હું પણ રાજમાં ખબર પડી જશે તો બે ધોકા ખાઈ લેજો. હું શું કામ હતું હજી ખમો એમ છો કે અહીંયા વાંધો નથી કાંઈ. એમ હા ખાઈ તો ઘણું જ આવતું અહીંયા. માયરમાં એમ છોકરો નથી એટલે ને છોકરો હવે આવશે જ નહીં કોઈ દી. હે ના છોકરાને તો હાઈસ્કૂલ માં દાખલ કરી દેવો છે હવે 5 વર્ષના ગેપમાં. શું કરવાનું હોય કે નહીં હું ઘેરે જાવ હવે ને મારા હાટુ શૂટ બની જાય ને તે મને ફોન કરજો હું લઈ જઈશ. ના ભાઈ તો ના ભાઈ હું ના ભાઈ ચા પાણી કઈ નથી બનાવવાનું થતા હવે ચા પી પીને હટકા કરી ગયા છે તમારા. એવું છે તો પીવો ના તો હાલો આપણે જાય. અને રસોઈમાં શું બનાવ તમારા માટે આજે? મારે કાંઈ નથી ખાવું ઉપવાસ. ઉપવાસ એમ થોડું કાલે કઈ મારા ઘુઘુ નહીં નહીં હે? અરે ના અરે કાઈ કાંઈ નથી ખાવું. અરે તમે મને શૂટ બનાવી દે તમારા હાટુ મારે કઈક રસોઈ તો બનાવી કાંઈ જોઈએ ને. નથી બનાવી ત્યાં કીધું એમ આવી ગયું. આપણે જાય દુકાને કઢી ઘોડાની ખીચડી વ્યવસ્થા બનાવી કરી. નાખ.